હું તમને ફર્સ્ટ ઓફ ઓલ હું તમને મળવા આવવા માંગુ છું. કાંઈ વાંધો નહીં, તાલીમ કેમ્પમાં આવજો. એટલે કેવી રીતના શું કરવાનું એ ખ્યાલ નથી આવી રહ્યો. એ તો મેં તમને બધા વિડીયો મોકલાવ્યા, એ જોવાય ને, છતાંય ફરીવાર મોકલું છું, એ જોઈ લેજો. એક એક જણાને માર્ગદર્શન ન આપી શકું. બીજું તમે જે કહેવા માંગો છો કે તમે તમારા ગામમાં મોહમ્મદ જુબેરભાઈ, તમે જે લખો છો કે તમે તમારા ગામમાં અન્ય લાભાર્થીઓના માટે સેમિનાર ગોઠવવા માંગો છો, તો હું આવીશ. એના માટે 200 જણાની સંખ્યા કરવાની હોય છે. મહેસાણામાં કયો તાલુકો આવે તમારો? ખેરાલુ. કેરાલુની અંદર જો આવવાનું થાય કે તમારા જે ગામમાં રાખવાનું થાય, સૌ પ્રથમ તો તમારે આજુબાજુના જેટલા ગ્રુપ હોય ને એટલા ગ્રુપમાં મારા મેસેજ મૂકવાના કે ભાઈ રમણીકભાઈ કોટડિયા આવે છે, તો આપણે લોકો વિના મૂલ્યે એના સેમિનારનો એટલે માર્ગદર્શનનો લાભ લેવા જેટલા ઇન્ટરેસ્ટેડ હો એ લખાવો. એટલે જેટલા ગ્રુપ હશે ને એ ગ્રુપમાં મારા વિડીયો મૂકશો એટલે જે ઇન્ટરેસ્ટેડ હશે એ તમને કહેશે. એવું 200 જણાનું તમારે ગ્રુપ મિનિમમ બનાવવું પડે. તો 200 જણા માટે હું અહીંથી 400 કિલોમીટર 300 કિલોમીટર દૂર આવું, સમજાણું? જી સર. એવું ગોઠવજો, એટલે પછી આગળ માર્ગદર્શન આપીશ અને હું મારા ખર્ચે આવું છું. સૌથી પહેલા તો હું આવીશ, એના પછી હા, ગોઠવીશું 100%. હા, સૌથી પહેલા તો હું આવવા માંગુ છું. હા, ભલે ભલે આવો. અને હું આવું છું, આખા ગુજરાતના પ્રવાસ કરું છું, સમજી લ્યો. જ્યાં 200 ખેડૂત ભેગા થાય ને હું મારા ખર્ચે જાઉં છું. જરૂર પડે તો ત્યાં જે ખેડૂતો ભેગા થયા હોય એને નાસ્તા પાણી વગેરેના ખર્ચા હું આપું છું. પણ ખાલી 50 જણા ભેગા થાય કે અંગત લાભ માટે પોતાના કુટુંબીજનો ભેગા થાય તો એને દુરુપયોગ કર્યો કહેવાય. 200 જણા થાય શું સર? બસ કરો, મહેનત કરો, આવીશ. હા, બિલકુલ.